સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યો। ઓલાણા નદીમાં પાણી વધતા આ સ્ટેટ હાઈવે બંધ કરાયો। વહીવટીતંત્ર સ્ટેટ હાઈવેને બંધ કર્યો છે। આનાવલથી આગળના રસ્તામાં જ્યાં આ પાણીનો પ્રવાહ વધ્યો છે એટલે સ્ટેટ હાઈવે આ બંધ કરવામાં આવ્યો। આનાવલથી લઈને મહુવા આવવા માટે લોકો અટવાયા છે। વલવાડા ગામે પુલ પર ઓલાણ નદીના પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી મહુવા તાલુકાની નદીઓ ગાંડીતુર બની છે। મહુવા અનાવલ સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યું છે। વલવાડા ગામે પુલ પર ઓલણ નદીના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે આ હાઈવેને બંધ કરવાની ફરજ પડી। લોકો એક તરફ અટવાયા છે। આગળ વધવું કેવી રીતે તે પણ એક પ્રશ્ન છે, પણ આ સ્થિતિમાં જોખમ ન જ ખેડી શકાય અને આ પુલ જે છે તેને બંધ કરવાની ફરજ પડી, એટલે કે સ્ટેટ હાઈવે છે તે બંધ કરાયો છે। સંવાદદાતા જિગ્નેશ મહેતા ફોનલાઈન પર। જિગ્નેશ, મહુવા અનાવલ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો, હાલ ત્યાં સિચ્યુએશન શું છે? જી ચોક્કસ જણાવો કે જે રીતે તાપી જિલ્લામાં અત્યારે જે ઓલણ નદી બે કાંઠે વહી રહી છે અને ઓલણ નદીના જે ઘોડાપુરના પાણી જે રીતે ધસમસતા વધી રહ્યા છે, જેને પગલે મહુવા તાલુકાનો વલવાડા ગામ પ્રભાવિત થયું છે। વલવાડા ગામમાંથી પસાર થતી ઓલણ નદીનો જે બ્રિજ છે તેની પાણી ફરી વળતા હાથ તો વહીવટીતંત્ર દ્વારા મહુવા અનાવલ સ્ટેટ હાઈવે જે સાપુતારા જતો જે સ્ટેટ હાઈવે છે તે હાલ પૂરતો બંધ કરાયો છે। આ સિઝનમાં બીજી વખત હાઈવે બંધ કરવામાં આવ્યો છે। અગાઉ જ્યારે પૂર્ણા નદીમાં પાણી આ રીતે જળસ્તર વધ્યું હતું ત્યારે સ્ટેટ હાઈવે બંધ કરાયો હતો। હાલ તો વહીવટીતંત્ર સલામતીના ભાગરૂપે હાઈવે બંધ કરવામાં આવ્યો છે। જી આભાર જિગ્નેશ તમામ માહિતી આપવા માટે। તો સ્ટેટ હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે અને પ્રશાસને આ નિર્ણય લીધો છે। તાપી જિલ્લાના ડોલવણ